નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરને ભારતના ચંદીગઢ અને ભુવનેશ્વર જેવા સુનિયોજિત શહેરોની હરોળમાં મૂકવામાં આવે છે। આ શહેરોને આયોજનબદ્ધ રીતે વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ નવા રાજ્યોની જરૂરિયાતો પૂરી કરવાનો હતો। જ્યારે અમદાવાદ જેવા ઔદ્યોગિક શહેરોમાં ભીડ અને પ્રદૂષણ વધવા લાગ્યું હતું। આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરનો 60મો સ્થાપના દિવસ છે, જેની પ્રથમ ઈંટ 2 ઓગસ્ટ 1965ના રોજ મૂકવામાં આવી હતી। 1960માં જ્યારે ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા, ત્યારે ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ બન્યું હતું। પરંતુ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાને એ વિચાર આવ્યો કે ગુજરાત માટે એક નવનિર્મિત અને સુનિયોજિત પાટનગર હોવું જોઈએ। આ વિચાર પાછળ તે સમયની જરૂરિયાત પણ હતી, કારણ કે દેશમાં ચંદીગઢ અને ભુવનેશ્વર જેવા આધુનિક શહેરોનું નિર્માણ થઈ રહ્યું હતું। નવા પાટનગર માટે અનેક સ્થળોની ચકાસણી થઈ અને આખરે અમદાવાદથી લગભગ 32 કિલોમીટર દૂર સાબરમતી નદીના કિનારે આવેલા કેટલાક ગામડાઓને આ માટે પસંદ કરવામાં આવ્યા। આ નિર્ણય પાછળ કેટલાક રાજકારણીઓ અને અમદાવાદના ધનાઢ્ય લોકો દ્વારા અમદાવાદને જ પાટનગર રાખવાના પ્રયાસો પણ થયા હતા, પરંતુ સરકારે જુદો નિર્ણય લીધો। 16મી માર્ચ 1960ના રોજ આ નવા પાટનગરનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સન્માનમાં ગાંધીનગર રાખવાની ઘોષણા કરવામાં આવી। ગાંધીનગરના નિર્માણ માટે એક સુયોગ્ય સ્થાપતિની પસંદગી કરવી એક મોટો પડકાર હતો। પ્રોફેસર રવિ કાલિયા તેમના પુસ્તક ગાંધીનગર બિલ્ડિંગ નેશનલ આઇડેન્ટિટી ઇન પોસ્ટ કોલોનિયલ ઇન્ડિયામાં જણાવે છે કે શરૂઆતમાં અમેરિકાના વિખ્યાત આર્કિટેક્ટ લુઈસ કાયને આ પ્રોજેક્ટ માટે લાવવાના પ્રયાસો થયા હતા। અમદાવાદના શેઠિયાઓ અને કેટલાક રાજકારણીઓએ લુઈસ કાયલને 4 વર્ષના ગાળામાં $1 લાખ ફી આપીને આ પ્રોજેક્ટ કરાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ સરકારે આ પ્રસ્તાવને અભરાઈએ ચડાવી દીધો। આખરે ગુજરાતી અને પ્રખર ગાંધીવાદી H.K. મેવાડાની ચીફ ટાઉન પ્લાનર તરીકે નિમણૂક કરવામાં આવી। તેમણે ચંદીગઢના આર્કિટેક્ટ લે કોર્બિઝિયર સાથે કામ કર્યું હતું। તેમના સાથ માટે પ્રકાશ આપ્ટેની પણ નિમણૂક થઈ। આર્કિટેક્ટની પસંદગી સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું કે ગાંધીનગર એક એવું શહેર બનશે જે ભારતીય પરંપરા અને ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરશે। ગાંધીનગરના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ ભારતીય પરંપરાને અનુકૂળ, સુવ્યવસ્થિત અને હરિયાળું શહેર બનાવવાનો હતો। પ્રકાશ આપ્ટેના જણાવ્યા મુજબ શહેરને શરૂઆતમાં 30 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું, જેમાં 3 લાખ લોકો રહી શકે તેવી ક્ષમતા હતી। ભવિષ્યમાં આ શહેરનો વિકાસ પૂર્વ-પશ્ચિમ દિશામાં કરવાની યોજના હતી, જેમાં બીજા 30 સેક્ટર ઉમેરીને કુલ વસ્તી 7.5 લાખ સુધી સમાવવાનું આયોજન હતું। જો કે સમય જતાં આ મૂળ યોજનામાં ફેરફાર થયો। સ્થાનિક સત્તાધીશોએ શહેરનો વિકાસ દક્ષિણ દિશા તરફ એટલે કે અમદાવાદ તરફ કર્યો। આના કારણે પ્રકાશ આપ્ટેએ ચિંતા વ્યક્ત કરી હતી કે ગાંધીનગર તેની મૂળ ઓળખ ગુમાવી દેશે અને અમદાવાદના જ એક વિસ્તાર તરીકે ઓળખાશે। આજે ગાંધીનગર અને અમદાવાદ હાઈવે અને વિસ્તારોથી એટલા ભળી ગયા છે કે આ ચિંતા સાચી ઠરી રહી હોય તેવું લાગે છે। ગાંધીનગરના પ્રારંભિક દિવસો ખૂબ જ પડકારજનક હતા। અરુણ બુચ તેમના પુસ્તક આપણા સૌનું ગાંધીનગર તેમાં લખે છે કે શરૂઆતમાં પાટનગરની સ્થિતિ ગામડાને પણ શરમાવે તેવી હતી। દિવસે રેતની ડમરીઓ ઉડતી અને રાત્રે સ્મશાન જેવી શાંતિ છવાયેલી રહેતી। માત્ર 14,000ની વસ્તી હતી, જેમાં ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યોને વસવાટ શરૂ કર્યો હતો। ધીમે ધીમે સરકાર દ્વારા 16,466 જેટલા વિવિધ પ્રકારના આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું। 1 મે 1970ના રોજ અમદાવાદથી સરકારી ઓફિસો ગાંધીનગરમાં ખસેડવામાં આવી અને 30મી જૂન 1970ના રોજ આ શહેરને સત્તાવાર રીતે નોટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો। આખરે 1 મે 2010ના રોજ ગાંધીનગરને તેની પ્રથમ મહાનગરપાલિકા મળી, જે તેના ધીમા પણ મક્કમ વિકાસનું પ્રતીક છે। ગાંધીનગરની સ્થાપના સાથે જ ગાંધીજીની યાદમાં સાબરમતી નદીના કિનારે મેમોરિયલ માટે જગ્યા રાખવામાં આવી હતી। જો કે તે ક્યારે બન્યું નહીં, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાછળથી અહીં મહાત્મા મંદિરનું નિર્માણ કર્યું, જે આજે ગાંધીનગરની એક આગવી ઓળખ બની ગયું છે। આજે ગાંધીનગર તેના વિશાળ રસ્તાઓ, વૃક્ષોથી હરિયાળા રોડ અને શાંત વાતાવરણ માટે જાણીતું છે, જે ગુજરાતના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પ્રકરણ છે। આમ અમદાવાદ પરનો વહીવટી ભાર ઓછો કરવા, સુનિયોજિત વિકાસની તક પૂરી પાડવા અને રાષ્ટ્રપિતાના નામ સાથે રાજ્યની નવી ઓળખ ઊભી કરવાના ઉદ્દેશથી ગાંધીનગરની પસંદગી ગુજરાતના પાટનગર તરીકે કરવામાં આવી હતી।
દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી, આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.